એટલે આકાશવાણી થઈ કે તમારા બંનેમાંથી જે પણ આનો છેડો ગોતીને લઈ આવશે એ તમારા બંનેમાંથી મોટો ગણાશે. એટલે ભગવાન બ્રહ્માનું વાહન હંસ એને નક્કી કર્યું કે હું ઉપરની બાજુ જાઉં છું અને ભગવાન વિષ્ણુ છે એને શ્વેત વરાહનો અવતાર લીધો અને આ શ્વેત વરાહનો અવતાર લઈ અને ત્યારથી પૃથ્વીની સ્થાપના થઈ. એટલા માટે આપણે સંકલ્પમાં શ્વેત વરાહ નામને કલ્પે એ કલ્પની શરૂઆત ત્યારથી થઈ. કારણ કે ભગવાન વરાહ છે એના બે અવતાર છે, એક નીલ વરાહ અને એક શ્વેત વરાહ. એમાં ભગવાન જ્યારે નીલ વરાહ અવતાર થયા ત્યારે એમને પૃથ્વીમાં સાવ ડૂબેલી જે ધરતી હતી એને બહાર કાઢી અને પોતાના મુખ પર ધારણ કરી. એ નીલ વરાહ અને આ શ્વેત વરાહે બે કામ કર્યા. એક તો આ સ્તંભ ઉત્પન્ન થયો એને છેડો ગોતવા માટે શ્વેત વરાહ થયા અને બીજા શ્વેત વરાહ કે જ્યારે હિરણ્યકશ્યપુ અને હિરણાક્ષ આ બંને ભાઈઓ પૃથ્વીને લઈ અને જ્યારે પાતાળમાં વયા ગયા હતા અને એનો ફૂટબોલ રમતા હતા એને લાવવા માટે આ ભગવાન શ્વેત વરાહ ઉત્પન્ન થયા. આ કથા વરાહ પુરાણમાં બતાવેલી છે. શ્વેત વરાહ થયા. શ્વેત વરાહ એટલે કે ભૂંડનો અવતાર. અને એ તો નીચે જમીન ખોદતા ખોદતા નીચે જવા લાગ્યા. બ્રહ્માજી ઉપર જવા લાગ્યા. ઘણા વર્ષો વીતે છે પણ છેડો મળતો નથી. એટલે વિષ્ણુ ભગવાન પાછા વળી જાય છે. બ્રહ્મા જેવા આગળ જાય છે એવા બરાબર ઉપરથી પડતા પડતા કેવડો જોવે છે. હા, એટલે આ કેવડો ભગવાન બ્રહ્માને મળે છે અને વાત કરે છે બ્રહ્મા સાથે કે તમે ક્યાં જાઓ છો? કે હું છેડો ગોતવા જાઉં છું. એટલે બ્રહ્માએ કેવડાને કીધું છેડો કેટલો આગો છે? તો મને ખબર નથી, કેટલા વર્ષોથી હું નીચે પડું છું, હજી કાંઈ અંત આવ્યો નથી. એટલે ભગવાન બ્રહ્મા બુદ્ધિ ના દેવ ને કે હાલ હું તને રિશ્વત આપું, તારે ખોટી સાક્ષી પૂરવાની છે. આપણામાં અત્યારે શરૂ છે એવું નહીં, આ ભગવાનના સમયથી ચાલુ છે. એના વગર કામ થાય? લાલચ કઈક આપવી પડે. એટલે કે હું તને તું કહીશ એ વસ્તુ હું તને આપીશ. તો કેમ? તો કે તારે ખોટી સાક્ષી શું સાક્ષી પૂરવાની છે કે હમણાં આપણે જ્યારે ફરી પાછા મધ્યમાં જાશું ત્યારે ન્યા વિષ્ણુ હાજર છે, તારે ખોટી સાક્ષી પૂરવાની કે હા અમે બંને ઉપરથી આવીએ છીએ છેડો ઉપરનો મળી ગયો છે. આટલું થયું. વચ્ચે આવે છે અને બ્રહ્માજી કહે છે કે હે વિષ્ણુ તમે હારી ગયા, હું બધાયથી મોટો. કેમ? તો કે મેં છેડો ગોતી લીધો. કે એની હું સાક્ષી શું? તો કે આ કેવડો રહ્યો. કેવડાને કીધું કે સાચું? તો કે હા અમે ને બ્રહ્માજી ઉપરથી આવે છે ને બ્રહ્માજીએ છેડો ગોતી લીધો. ત્યાં તો જે સ્તંભ હતો સ્તંભ તૂટ્યો, ભયંકર કડાક્યો થયો અને અંદરથી ભગવાન શિવ પ્રગટ થયા. બોલે ઉમાપતે મહાદેવ કી જય. ભગવાન શિવ ઉત્પન્ન થયા. એટલે જે મુખથી બ્રહ્મા ખોટું બોલ્યા, બ્રહ્માજીને 5 મુખ હતા, ખોટું બોલ્યા એ મુખ ભગવાન શિવે ઉતારી લીધું. એટલે બ્રહ્માજીના 4 મુખ થયા. કે બ્રહ્માજી તમે જે મુખથી ખોટું બોલ્યા છો એ મુખ તો તમારું પડી જાવ, પણ આજ પછી જે કોઈ તમારું મંદિર બંધાવશે એના સમસ્ત કુળનો નાશ થશે. એટલે જો બધા ભગવાનના મંદિર હોય પણ બ્રહ્માજીનું મંદિર એક જગ્યાએ છે, રાજસ્થાન પુષ્કરમાં, અને બીજું આપણા ગુજરાતમાં ખેડ બ્રહ્મા.